અને એવું સોનું ઝવેરીને પધરાવતા હતા આ લોકો કે લેબોરેટરીમાં ટેસ્ટ કરે તો અસલી સોનું હોય એવું જ લાગે. જુનાગઢ પોલીસે એક દંપતીને વડોદરામાંથી પકડી પાડ્યું છે. આ દંપતી એવું કામ કરતું હતું કે નકલી સોનું પધરાવીને ઝવેરીની દુકાનમાંથી અસલી સોનું લઈ જતું હતું. અને એવું સોનું ઝવેરીને પધરાવતા હતા આ લોકો કે લેબોરેટરીમાં ટેસ્ટ કરે તો અસલી સોનું હોય એવું જ લાગે. ત્યારે ખબર જ નહીં પડે, પણ ત્યારે પકડાય કે જ્યારે એ સોનાને ઓગાળવામાં આવે. તો આ જ્યારે એક ઝવેરીની ફરિયાદને આધારે જુનાગઢ પોલીસે આ દંપતીને પકડી પાડ્યું, ત્યારે એવી ખબર પડી કે 15 રાજ્યોના 56 શહેરોની અંદર આ લોકોએ આવી રીતના છેતરપિંડી કરી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સોનાના ભાવ જ્યારથી આસમાને ગયા છે તો એની સાથે જે છેતરપિંડી કરનારા ગઠિયાઓ પણ એક્ટિવ થઈ ગયા છે. ઘણા સમયથી સુરતમાં એવી ચર્ચાઓ ચાલતી હતી કે કેટલાક લોકો નકલી સોનું પધરાવી રહ્યા છે. હવે આવો જ એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો. કેશોદના એક પાલા પ્રિયમ જ્વેલર્સના માલિક નરેન્દ્ર પાલાએ જૂનાગઢ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી કે મારી દુકાનમાં એક દંપતી આવેલું અને એમણે સોનાના ઘરેણાંની પસંદગી કરી અને પછી એમનો પોતાનો જે એક ગોલ્ડનો હાર હતો એ આપ્યો અને એમ કીધું કે હમણાં અમારું આ ગોલ્ડ તોડતા નહીં, અમે પછી પૈસા આપી જશું. અને એમ કરીને વિશ્વાસમાં લીધા તો આવીને ઘરેણાં લઈ ગયા. અને જ્યારે આ જે હાર આપી ગયા એ તોડાવ્યો ત્યારે ખબર પડી કે એ તો નકલી હતો અને એની અંદર તો માત્ર 63% સોનું હતું. એ પછી નરેન્દ્ર પાલાએ ફરિયાદ નોંધાવી અને પહેલાં તો દંપતીને ફોન કરવાની કોશિશ કરી, પરંતુ એમના ફોન સ્વિચ ઓફ આવતો હતો. એટલે જુનાગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તો જુનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને એવી ખબર પડી કે આ કપલ છે એ વડોદરાની આસપાસ છે. એટલે જુનાગઢ પોલીસે વડોદરા જઈને આ દંપતીની ધરપકડ કરી. જુનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ મીડિયા સાથેની વાતમાં એવી માહિતી આપી કે આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે એવું દાગીના બનાવે કે લેબોરેટરીમાં તમે ટેસ્ટ કરવા જાઓ તો તમને નકલી લાગે જ નહીં, એમ છે કે અસલી છે. પણ એને જ્યારે ઓગાળવામાં આવે છે ત્યારે ખબર પડે કે એની અંદર 30 ગ્રામના દાગીના હોય અને 20 ગ્રામના પંચધાતુ અને પોટાશ કેમિકલ અને 10 ગ્રામ એની પર સોનાનું વરખ લગાડેલું હોય. અને એવી રીતના આ લોકો આખી છેતરપિંડી કરતા હતા. અને 15 રાજ્યોના 56 શહેરોની અંદર આ દંપતીએ આવી રીતના કૌભાંડ કર્યું છે. એસપીએ કીધું કે જ્યારે અમે દંપતીની પૂછપરછ કરી તો એણે એવું નામ આપ્યું છે કે રવિ સોની, જે બિહારનો છે, અને એક બનારસનું સોનું છે. આ 2 જણા માસ્ટર માઇન્ડ છે. અને આ લોકો આવી રીતના જે 30 ગ્રામના દાગીના છે, જેમાં 20 ગ્રામ પંચધાતુ ને પોટાશ અને 10 ગ્રામ સોનાનું વરખવાળું એ આપે અને એ અમારે વેચવાના. અને એક ડીલ દીઠ આ દંપતીને 7,000 રૂપિયા કમિશન મળતું હતું. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી પણ હતી કે એક શહેરની અંદર એક જ ઝવેરીને છેતરવાનો અને બીજા કોઈ ઝવેરીને છંછેડવાનો નહીં, એટલે પોલીસને ખબર નહીં પડે અને તરત બીજા શહેરોમાં ચાલ્યા જવું અને બીજા શહેરની અંદર પણ એક જ ઝવેરીને છેતરી અને પાછું બીજા શહેરની અંદર ટ્રાન્સફર થઈ જવું. અત્યાર સુધીમાં આવી રીતના છેતરપિંડી કરીને આ દંપતીએ 900 ગ્રામ જેટલું સોનું પડાવી લીધું છે. પોલીસે એવી પણ વિનંતી કરી છે કે આખા દેશની અંદર જ્યાં પણ કોઈ આવી રીતના દંપતીના ભોગ બન્યું હોય તો પોલીસને તાત્કાલિક ફરિયાદ કરે તો પોલીસ એનું નિરાકરણ લાવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.